હલો મિત્રો, તો મારી ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સાવણી કેવી રીતે લાંબા સમય સુધી રાખીએ તેની તમને હું સ્ટીક બતાવીશ। તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો કે હું સાવણી કેવી રીતે લાંબા સમય સુધી રાખીશું તેને સ્ટીક બતાવીશ। તો એક મેં પાણીની બોટલ લઈ લીધી છે અને બોટલને આપણે બંને પાથી કાપી લેવાની છે સરખા ભાગે। તો તમે જોઈ શકો છો હું બોટલને બંને પાથી કાપી લઉં છું। તો આ બોટલ પાણીની છે મેં લઈ લીધી છે અને બંને પાછી આપણે બોટલ કાપી અને આપણી જે સાવણી છે તમે પીછી હોય કે પછી ખજૂરીની સાવણી હોય એને તમે આવી રીતે લાંબા સમય સુધી રાખી શકો છો। તો તમે જોઈ લો મેં બોટલ કાપી લીધી છે અને હવે સાવણીથી આપણે પાછળના ભાગેથી આગળ જે બોટલ છે આપણે ચડાવી લેવાની છે। તો આવી રીતે સરખા માપે આપણે બોટલ ચડાવી લેવાની અને ગેસ હોય તો ગેસ અને ચૂલો હોય તો ચૂલો। તમે આ બોટલ ચડાવી લીધી છે એને ગેસ ઉપર આપણે સાવણીને જે બોટલ છે એને આપણે ગરમ કરી લેવાની અને ધ્યાન રાખવાનું કે બોટલ ગરમ કરતાં આપણે જે કપડાનો ડૂચો હોય એનાથી ગોલ ગોલ આપણે જેમ બોટલ શેકાય એમ આપણે કપડાનો ડૂચો મારતું રહેવાનું। તો તમે જોઈ શકો છો જેમ મેં બોટલ ગરમ કરી છે એમ ડૂચાની વડે હું દબાવતી જાઉં છું, કારણ કે જે પ્લાસ્ટિકની બોટલ છે તે સાવણીથી એકદમ ફિટ અને કમ્પ્લીટ જોડાઈ જાય એવી રીતે આપણે જેમ સાવણીને ગોલ ગોલ ફેરવીશું એમ બોટલ ગરમ થાય એમ આપણે કપડાં વડે એને દબાવી લેવાનું છે। એટલે એકદમ સરસ આપણી સાવણી ફિટ અને મજબૂત બની જશે, કારણ કે એના પીછા નીકળતા નથી અને લાંબા સમય સુધી આપણી સાવણી ચાલે છે। તો તમે જોઈ શકો છો મેં સાવણીને કેવી રીતે બોટલનું કવર ચડાવી દીધું છે। તો તમે પણ ઘરે આવો ટ્રાય એકવાર જરૂર કરજો। વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બની જાય છે ને વિડીયો ગમે તો મારી ચેનલને ફોલો કરી દેજો। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। બાય।